નમસ્કાર મિત્રો, નવભારત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, અત્યારના મહત્વના સમાચાર, જેમાં ભારતની પાક પર એર સ્ટ્રાઇક, સૌથી વધુ આતંકીનો ખાત્મો, 24 મિસાઇલથી 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પીએમ મોદીએ આપ્યું ઓપરેશન સિંદૂર નામ। ગુજરાતના 18 જિલ્લામાં આજે મોક ડ્રીલ યોજાશે। બપોરે 4 વાગ્યે સાયરનો ગુંજશે અને સાંજે 7:30 બ્લેકઆઉટ થશે। 5 દાયકા બાદ યુદ્ધને લગતી મોક ડ્રીલ થશે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। રાજ્યમાં કમોસમી વરસાદે ભારે નુકસાન વેર્યું છે, ત્યારે હવે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં હજુ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તેમણે કહ્યું કે હવે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે। મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 30 થી 34 ડિગ્રી જેટલું રહેશે। હજુ પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂનનો વરસાદ થવાની શક્યતા છે। આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ થઈ શકે। 11 થી 20 મેના રોજ પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 8 જૂનના દરિયામાં પવનોની ફેરબદલી થવાની શક્યતા છે। વધુમાં કહ્યું છે કે પવનોની ફેરબદલી થાય તો ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાશે અને બંગાળ ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની સંભાવના।